ભગવાન વાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના મોટી ભાડઈના ઓદોધામ ખાતે ત્રિદિવસીય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના ભાગરૂપે મુંબઈના અસલફા ઓદોધામથી નીકળેલી ભવ્ય ઓદવ જ્યોત રથયાત્રા ભુજ પહોંચતા ભુજ તાલુકા ભાનુશાલી મહાજન અને 18 વર્ણના સર્વે સનાતની ઓદવ પ્રેમીઓ દ્વારા ઓદવ જ્યોત રથયાત્રાને ઉમળકાભેર આવકાર અપાયો હતો। ભુજ તાલુકા ભાનુશાલી મહાજનના હોદ્દેદારો દ્વારા ઓદવ જ્યોત રથનું ભવ્ય સત્કાર કરાયું હતું। ભગવાન વાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના ભાડઈના ઓદોધામ ખાતે આયોજિત ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભુજ ભાનુશાલી મહાજનને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ભુજ તાલુકા ભાનુશાલી મહાજનના મહામંત્રીએ જણાવ્યું હતું કે આ ધર્મ મહોત્સવને લઈ ભુજ સહિત કચ્છ જિલ્લાના ભાનુશાલી મહાજન અને સર્વે 18 વર્ણના સનાતની ધર્મ પ્રેમીઓ અને ઓદો પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જખૌ ઓદોધામ ખાતે ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કચ્છના આંગણે વધુ એક પાવન ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। આ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છ ઉપરાંત દેશ દેશાવરમાંથી ઓદો પ્રેમીઓ દર્શનનો લાભ લઈ જીવનને ધન્ય બનાવવા થનગની રહ્યા છે। આજે સવારે 9 વાગ્યે ઓદવ રથનું હનુમાનનગર લોરિયા ખાતે આગમન થતા હનુમાનનગર ભાનુશાલી મહાજન યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા સામૈયું કરી સ્વાગત અને આવકાર અપાયો હતો। હનુમાનનગર ખાતે ભાનુશાલી સમાજે ભાડઈના કાર્યક્રમ અંગે નિમંત્રણ પાઠવી ઓદવ રથે જુરા ગામે જવા પ્રસ્થાન કર્યું હતું। અમારા તારીખ 10, 11, 12 ડિસેમ્બરના માંડવી તાલુકાના કચ્છ ગામ ભાડઈ મુકામે ઓદારામ બાપાના મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જ સારી રીતે ઉજવવાનો છે। આ પ્રસંગને ઉજાગર કરવા માટે સમગ્ર 18 વર્ણના સનાતન ધર્મને માનતા તમામ જ્ઞાતિજનો સમાજવાળાઓ આ કાર્યક્રમમાં સારી રીતે ભાગ લે અને આ ઐતિહાસિક કાર્ય જે થઈ જવા રહ્યું છે એનો એક ઐતિહાસિક સાક્ષી બને। જેમ અમારા ગોદારામજી મહારાજે આ સનાતન ધર્મની જે સ્થાપના કરી છે, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ જે 5 સૂત્ર લઈને ગોદારામજી મહારાજે સનાતન ધર્મની જે સેવા કરી છે એ ઉજાગર કરવામાં જે આજે એનો જે કાર્યોની ઉજાગર કરી અને આવતી પેઢીમાં આ એના કાર્યો અને કર્મનું જીવનમાં ઉતરી જાય અને જીવન ધન્ય બને એ માટે જ્યાં જ્યાં અમારા ભાનુશાલી સમાજના ગામડાઓમાં જે ભાનુશાલી સમાજ વસે છે ત્યાં ત્યાં આ રથ તારીખ 3 ડિસેમ્બરના સવારે ભુજથી ગાંધીધામ, અમદાવાદ, વાપી, વલસાડ અને અસલફા મુંબઈ અને હરિદ્વાર સુધીમાં તમામ જેટલા ભાનુશાલી સમાજના અન્ય જે આ સનાતન ધર્મને માનતા જે સમાજો રહે છે તમામને આ કાર્યક્રમમાં આવવા માટે આહવાન કરવા માટે આજે ગયું હતું। આજે રિટર્ન થઈ રહ્યું છે। આજે ભુજ અને હમણાં રાત્રિ રોકાણ વાંઢા કરશે, વાંઢાથી પાછું ભુજ, કાલે લોરિયા, જુરા, નિરોણા, અબડાસા, કંઠીપટ થઈ તારીખ 10ના બપોરે જ્યોત લઈ અને ઓદારામજી મહારાજનું જે નવું મંદિર જે ભાડઈ મધ્ય બનવા રહ્યું છે ત્યાં જ્યોત લઈ આ ઓદારામના બાપાની કાર્યની ઉજાગર કરશે। આજે ભારત જોબેલી ગ્રાઉન્ડ ભુજથી પધાર્યા અને ભાનુશાલી મહાજન દર્શન જો લાભ ગણે અને વડી ભાડઈથી મહાજન તરીકે આવું એની કે એકડો આમંત્રણ દિયા હતો કે તારીખ 2, 11 અને 12 ડિસેમ્બર જો સવાર જો 9 વાગે વડી ભાડઈ મહાજન तरफથી એની કે આમંત્રણ દેને में अचे तो કે वडे में वडी संख्या केनी અને અહીં બાપા જે ઓદોધામ પધાર્યો એની બાપા વટે પ્રાર્થના